આજે મધર્સ ડેના પાવન અવસરે ધાનેરાની એક એવી માતાની સંઘર્ષ ગાથા સામે આવી છે, જેમણે પોતાની દિવ્યાંગ દીકરીના ઉછેર માટે પોતાની કારકિર્દી અને તમામ સુખ સાહેબીનો ત્યાગ કરી માતૃત્વની નવી મિસાલ પેશ કરી છે. કહેવાય છે કે માં તેમાં બીજા બધા વગડા નવા, અને આ ઉક્તિને સાર્થક કરી રહી છે બનાસકાંઠાની આ મમતામયી માતા વિરલબેન ભાટ. વિરલબેનના ઘરે 4 દીકરીઓનો જન્મ થયો, જેમાં સૌથી મોટી દીકરી જન્મજાત દિવ્યાંગ છે. આ દીકરી ન તો બોલી શકે છે, ન તો ચાલી શકે છે. તે સંપૂર્ણપણે ખાટલાવશ છે. જ્યારે વિરલબેનને ખબર પડી કે તેમની લાડકી દીકરી શારીરિક ખામી સાથે જન્મી છે, ત્યારથી જ તેમણે પોતાની આખી જિંદગી દીકરીના નામે કરી દીધી હતી. દીકરીને સાજી કરવા માટે આ માતાએ હોસ્પિટલોના ઉંબરા ઘસવાથી લઈને ધાર્મિક સ્થાનો પર બાધા આખડી રાખવામાં કશું જ બાકી રાખ્યું નથી. આર્થિક રીતે મધ્યમ વર્ગના આ પરિવારમાં પતિ રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. તેમ છતાં દીકરીની સારવારમાં ક્યારેય કચાશ આવવા દીધી નથી. સૌથી મોટી વાત તો એ છે કે વિરલબેન પોતે આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ દીકરીની 24 કલાક સારસંભાળ રાખવા માટે તેમણે પોતાની નોકરીનો પણ હસતામુખે ત્યાગ કરી દીધો. આજે દીકરી 9 વર્ષની થઈ છે અને માતા તેના દરેક શ્વાસની ચોકીદાર બનીને તેની પડખે ઊભી છે. વિરલબેનના મતે તેમના માટે 4 દીકરીઓ સમાન છે, પણ આ દિવ્યાંગ દીકરી માટે તેમનું હૃદય વિશેષ રૂપે ધબકે છે. પોતાની તમામ ઈચ્છાઓ અને શોખને મનમાં દબાવીને વિરલબેન દિવસ-રાત દીકરીની સેવામાં પરોવાયેલા રહે છે. જ્યારે તેઓ પોતાની દીકરી વિશે વાત કરે છે, ત્યારે તેમની આંખોમાં છલકાતી ભીનાશ અને ચહેરા પરનો મક્કમ નિર્ધાર સાબિત કરે છે કે દુનિયામાં માતાના પ્રેમથી મોટું બીજું કોઈ તત્વ નથી. સમગ્ર પરિવાર પણ આ માસૂમ બાળકીને જીવની જેમ ચાહે છે, જે આજના સ્વાર્થી યુગમાં પારિવારિક પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. બચપનથી જ આવું હોય, એને જન્મતા જ આવું હોય. દવા બીજી ઘણી કરાવી, એને બધી જગ્યા લઈ ગઈ. કોઈ જગ્યા એવી બાકી નહીં રાખી કે આ જગ્યા બાકી છે. ઘણી દવા કરાવી, બાધાએ ઘણી લીધી, તો ભગવાન એને હાજી નહીં કરી. અને હજી સુધી વિશ્વાસ મનમાં એમ આવી જાય કે હાજી થશે. મનમાં વિશ્વાસ એમ કે હાજી થશે. બધા કરતા 4 છોકરીએ પણ બધા કરતા મને ખૂબ વાલી. એને કશું થાય ને તો મારો જીવ જતો રહે. અમારે 2 જણને એના પપ્પાને ખૂબ વાલી. એના સારું કરીને હું ચોય નહીં જાતી. એક મારા મમ્મીને ઘરે જાઉં અને એક મારા ઘરે, બસ. બીજે ચોય નહીં. કોઈ લગ્ન પ્રસંગ હોય કે ભલે કોઈ મરણ હોય, કોઈ કશું બી હોય, હું ચોય નહીં જાતી. એને છોડીને ચોય નહીં. આ મારા સિવાયની રહેતી અને હું એના સિવાયની. અને મને અમારા ઘરમાં બધાને વાલી, ખૂબ વાલી, જીવની જડી ખૂબ વાલી. મારા પપ્પાને ખૂબ વાલી. મારા પપ્પા ગુજરી ગયા, પણ મારા પપ્પાને ખૂબ વાલી હતી. અને એને હજમણ પડે, બહુ ખૂબ પડે હજમણ, પણ એને બોલી નહીં કહેતી. એને ઘણું કહેવાનું મન થાય કે હું આ એમ કહું કે એમ કહું, પણ એને કશું ખબર નહીં પડતી કે હું કઈ રીતના કહું. એને ખૂબ જીવ થાય કે હું રમવાઈ જાઉં, બીજા છોકરા જેમ હું રમું, બીજા છોકરા જેમ હું ફરું, મારા મમ્મી હાથે જાઉં, મારા પપ્પા હાથે જાઉં, મારા દાદી હાથે જાઉં, મારા મમ્મા આવે તો મારા મમ્માના હાથે જાઉં. પણ એને ઘણું મનમાં દુઃખ થાય, પણ ભગવાન એને શું એવી ખોટી કમાણી કરી તો ભગવાન એને એવું દુઃખ આલ્યું. વિરલબેનની આ કહાની સમાજને શીખવે છે કે સંતાન ગમે તેવું હોય, પણ એક માતા માટે તો તે તેના કાળજાનો ટુકડો જ હોય છે. માતૃત્વના આ પવિત્ર સમર્પણને આજના દિવસે વંદન છે.